જય જગન્નાથ. ઓમ ગીતામાં કેમ છો મિત્રો? મજામાં ને? હું હજી વિચારતી હતી કે ખુશી માટે હું ચણિયા ચોળી લઈ આવું, કેમ કે નવરાત્રી ચાલે છે તો નવરાત્રીમાં જઈએ તો એ પણ ચણિયા ચોળી પહેરે મારી હારે. ત્યાં તો જયેશ આજે ચણિયા ચોળી લઈને આવ્યા. આવીને તરત જ એને ટ્રાય કરાવતા હતા. પેલા તો બેન હાના હાના કરતા હતા, પણ પછી તો એને પણ તરત જ પહેરી લીધી. પહેરાવા અને ટ્રાય કરવામાં નાળી નીકળી ગઈ હતી તો જયેશે પાછી નાળી કાઢી અને ફરીથી એને પહેરાવી. ખુશીને હેવી કપડાં જરા પણ પસંદ નથી. જે પણ મારે પહેરાવા હોય અને હજી બોક્સમાંથી કાઢું ત્યાં તો એને રોવાનું ચાલુ કરી દે. પણ એને ચણિયા ચોળીનો હરખ એ હતો અને સાથે સાથે ગરબાનો પણ હરખ હતો, એટલે એવી સરસ મજાની ઊભી રહી ગઈ ચણિયા ચોળી પહેરવા. અને ચણિયા ચોળીનું કાપડ પણ સરસ મજાનું કૂણું કૂણું હતું, એટલે આમ વાંધો પણ આવે એમ નહોતું, સોફ્ટ સોફ્ટ હતું, એટલે બેને પહેરી લીધા. આ બ્લાઉઝ પેલા જે પાછળ હૂક ટાંકવાના આવે એ હતા, પણ જયેશ તે ખ્યાલ નહીં એટલે જયેશે ડાયરેક્ટ ઉપરથી જ પહેરાવ્યું, પણ પહેરાણું નહીં. એટલે એને ફરી કાઢી અને જોયું. એને થયું કે એને ટૂંકા થયા એટલે તો મારે ફરી બદલવા પડશે, એમ કહેતા હતા કે હું બદલાવી આવીશ ફરીથી, એને થતું નથી. પણ જ્યારે ખોલીને મારા મમ્મીએ જોયું તો એ કીધું કે આ છે, અહીંયાથી હૂક ટાંકવાની આવે છે, એટલે એને મારા મમ્મીએ ખોલી અને પછી દીધું અને પછી પહેરાવ્યું. ખબર નહીં કોને હરખ હોય, ખુશીને ચણિયા ચોળી પહેરવાનો હતો કે એના પપ્પાને ચણિયા ચોળી પહેરાવવાનો હતો. જે હોય પણ જો લેંગન ટી શર્ટ માથે ચણિયા ચોળી પહેરી લીધા. મસ્તી ના પાછી એવી વસ્તુ, આ બ્લાઉઝ એવી વસ્તુ છે કે માપી ન થાય ને તો સારું ન લાગે.